ઉનાળાના પ્રારંભે શરૂ થયેલો પાણીનો કાળો કકડાટ યથાવત. વોર્ડ નંબર 14માં નાની ખારવાવાડમાં છેલ્લા ઘણા દિવસથી બ્લેક વોટર આવતા સ્થાનિક રહીશોમાં રોષ. વડોદરામાં ઉનાળાના પ્રારંભે શરૂ થયેલો પાણીનો કાળો કકડાટ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ નાની ખારવાવાડમાં છેલ્લા ઘણા દિવસથી બ્લેક વોટર આવતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આજે વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટરો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાં જોઈને લોકોની આ હાલત જોઈ કોર્પોરેટરો પણ આશ્ચર્યજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેમણે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કરી જો આગામી દિવસોમાં પીવાનું ચોખ્ખું પાણી નાગરિકોને આપવામાં નહીં આવે તો આ બ્લેક વોટર અધિકારીઓને પીવડાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નાની ખારવાવાડનો વિસ્તાર છે, વોર્ડ નંબર 14 માં આવેલ. ત્યાં છેલ્લા કેટલા સમય દૂષિત પાણી આવતું હતું. આ માત્ર ખારવાવાડની નહીં પરંતુ વોર્ડ નંબર 14 ની 90% જગ્યાની સમસ્યા, 9% વિસ્તારની સમસ્યા છે. એટલે આ વિસ્તારની સમસ્યાને મેં તમારી સામે ઉજાગર કરી છે કે તમે જો આ બ્લેક વોટર, કાળા પાણીની સજા જનતાને આપવામાં આવી રહી છે. અધિકારી મસ્ત એસી ગાડીમાં ભરે છે, ડિસ્લરીનું પાણી પીએ છે અને અમારી જનતા કાળું પાણી પીએ છે. એટલે ક્યાં સુધી આપણે ચલાવી લેવાનું? 30 વર્ષથી એક જ મેનિફેસ્ટો કે શુદ્ધ પીવાનું પાણી આપ્યું તો આપ્યું છે, પણ ભાઈ ક્યારે આપશો? સમય થઈ ગયો, પરિવર્તન આવ્યું, આ કઈ સદી ચાલે છે? 70 વર્ષથી ભારત દેશ આઝાદ થયો તે છતાં પણ તમે એક પ્રાથમિક જરૂરિયાત પાણી ના આપી શકતા હોય તો તમારે પોતાના શાસન પરથી ત્યાગ આપી દેવું જોઈએ. કોંગ્રેસને આપી દો ચલાવવા માટે. તમને કોંગ્રેસ બતાવશે કે શાસન કેવી રીતે જનતાને શુદ્ધ પાણી પીવું કેવી રીતે મળે. અમે તમને સરકારને અધિકારીને કહી રહ્યા છે, જો 3 દિવસની અંદર પીવાનું શુદ્ધ પાણી ના આવ્યું તો આ પાણી અધિકારીને પીવડાવીશું. આ જોઈને મને શરમ આવી રહી છે. ઇન્સાનિયત નામ પર પૈસા કમાવાના જે લાલચી લોકો છે ને, એનો આ ભ્રષ્ટાચાર છે જે આટલા દિવસથી દીપા શ્રીવાસ્તવ અવાજ ઉઠાઈ રહી છે. હું આપણા ચેનલ માધ્યમ દ્વારા પ્રશાસનને વોર્ન કરી રહી છું. એક મહિલા છું, મહિલાનું દર્દ સમજુ છું. છેલ્લા 3 મહિનાથી આટલું ખરાબ પાણી એક વ્યક્તિના ઘર પર, આટલા બધા વ્યક્તિઓના ઘરમાં આવી રહ્યું છે જ્યાં એ લોકો ટેક્સ પે કરે છે. તમને આટલું બધું ટેક્સ આપવા છતાં પણ તમે આવી રીતે પ્રોવાઈડ કરો તો આ શર્મસાર વાળી વાત છે. અને હવે જનતા જાગૃત થઈ ગઈ છે. હું એમની અવાજ છું અને જોડે જ રહીશ. આ 3 દિવસનું વોર્ન કરી રહી છું. જેટલા બી ઓફિસરો છે, જાગૃત થઈ જાઓ, કામગીરી સ્ટાર્ટ કરી દો. હવે જાગી જાઓ ભાઈ, નહીં તો આ પાણી ટેબલ પર પહોંચશે અને આગળનું સ્ટેપ મને ખબર છે શું કરવું છે.